હા પણ હારા ફોટા તો કેટલા બધા પડ્યા. મોજ મારે બુ મોજ મારે બુ મોજ મારે બુ રે ભાઈ. અત્યારે ને મેં પાર કરી લીધો પાણાવાળો જે વિસ્તાર હતો એ ને અત્યારે દરિયામાં છે ને પબ્લિક બહુ ઘણું બધું હોય કેમ કે જાગરણ હોય એટલે હંધાઈ હોય ખરીદી કરે હંધાઈ. હું લો જો ભાઈ આ હોનાના સેન લઈ લો ની ભાઈ. ઘણા બધા હોય ને એટલે પ્રોબ્લેમ પડે. થોડાક આમ બી આવે થોડાક આમ બી આવે ને અમે વહેલા રહીએ એવા. હા ભાઈ જો બી એવા હા બસ નક્કી કરે હું કેટલા પાણીપુરી ખાવે ને કેટલા ભેળ ખાવે નક્કી ના થતી. બે ભેળ મગાવવા ને ભાઈ બીજી પાણીપુરી મગાવો કઈક એવું કરો. તો જય માતાજી બધા મિત્રોને. તો ફરીથી નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને સાપુતારાની ટ્રીપ આવી ગઈ પછી આપણે છે ને પેલી ખેલી બ્લોગ બનાવો ઘેરે તો બનાવતા હોય પણ સાપુતારાથી આવ્યા પછી ઘેરે પેલી ખેલી બનાવું ને. અત્યારે અમે અંદર જાય છીએ હાલીને ઉતરા દેતા ને ત્યાંથી અંદર કહે છે કે કોટડા જવું છે. હંધી બેનોને જાગરણ છે કે હાલો ભાઈ જઈ હાલો આપણે જઈએ હવે. તો ધીમે ધીમે હાલવાનું ચાલુ કરી દીધું ભાઈ. કોટડા એટલું બધું કે અમારે આગું ન થાય એટલે અમે તો હાલીને જ જઈ ભાઈ. આપણા મિત્ર જો મેચિંગ ભાઈ અમારું કઈ એવું નક્કી ન પણ ભાઈ કઈક રખડવા જતે ને તો ઓટોમેટિક મેચિંગ કપડા થઈ જાય ને. હવે જાય ધીમે થોડાક મિત્રો છે ને આપણે આગળ આવી ગયા સહી ને અમે ધીમે ધીમે હાલ્યા જઈએ પાછા. આપણે અહીંયા ભૂતરા દાદાના દર્શન કરવા માટે જઈએ ને એટલે અહીંયા છે ને મેલડીમાનું આપણે મંદિર છે તો પેલા અહીંયા દર્શન કરતા જઈએ ને. અહીંયા ચારે બાજુ ખેતર ને માંડવીને ઊંધું છે. હજી એક મસ્ત મજાનો વ્યૂ તમને બતાવું જો બંધારો કેમ ઓલી બાજુ બંધારો અહીં ખેતર મેલડીમાં ભાઈ મસ્ત મજાનો નથી જો ભાઈ. અમારા ગામમાં હે ને જંગલમાં કેટલા બધા લાભ આમ જો આ તો ભાઈ એટલું થશે બાકી આમ ઓલકા જઈને તો કેટલા બધા છે. આ પ્લાન્ટમાંથી છે ને ઘણું બધું સાબુ શેમ્પુ ને એવું બને ને સમજો. ઓહો એટલા બધા જા નજર પૂગે ને બાવળિયાના લાભ જ તે એકલા. આ પ્લાન્ટમાં સિટીમાં જઈને તો આ પ્લાન્ટનો ભાવ બહુ હોય ને ના હંધે ને નાના નાના રોપડા પણ ઉછેર કરી તો કંઈ થવા ન દે ને. અમારે જો અહીંયા આ જે તૂટી ગયેલા છે ને એ રોજડા ને એવું કંઈક આવી જાય ને એના કારણે તૂટી જાય. બાકી જો લાભ ખતરનાક વાળા છે આપણે. તો ભાઈ મિત્રો મિત્રાણીઓ વરસાદ ચાલુ થઈ ગયો હોય અંતે જો સુંદરી ઓઢી ઓઢીને ને અંતે હાલ્યા જાય છે. પુતરા દે પૂગી જાય તો ઘડીક ના ઓથારો મળી જાય. અહીં જંગલમાં તો ભાઈ કાં ઓથારો લેવા જાવ અમારે તો હાલ્યા જાય ધીમે ધીમે. બસ પૂગવા આવી ગયા પરી ગયો સારું છું કા સારું છું નગર પલોળી જતા ને. હવે દાદાના દર્શન કરીને પછી જો આપણે હંધે કે જવું છે તો પછી ઉપડવા ને. હા બીજું ઊંચા કોટડા સીધા લે. અહીંયા તો ઓલું કરીને જાળી મારી દીધી. જાળી શું એલા ઝાડ ભાઈ હું પણ હે ને ઘણા ટાઈમથી અહીંયા નથી આવ્યો. આજે આવ્યો છો ને જોયું તો ભાઈ ઝાડ બાંધી દીધા. મતલબમાં અહીંયા છે ને રોપડા સોંપેલા ને એટલે જે ગા ને આવે ને ગા માતાની તો ખાઈ ન જાય એટલા માટે હંધે ઝાડ બાંધી દીધા. અહીં ભેહું આવી જાય ભેહું ગા માતા જીવ હોય. બાકી રોપડા છે ને સોમાં હંધે મોટા થઈ જાય. જો આજ છે ને ગુરુવાર છે ને એટલે પબ્લિક દાદા એ તો આવી છે હંધે ને એક તો જાગરણ છે એટલે હંધે ભાઈ ભક્તો દાદાના દર્શન કરવા માટે આવતા હોય. અત્યારે હંધે છે અમે કોટડાથી હંધે ને દાદાના દર્શન કરવા માટે આવતા છે ને. અમે છે ને ઉતરા દાદાથી ના જાઉં કોટડા. અરે ભાઈ અહીં તો રસ્તો હું તો બંધ થઈ ગયો. આ તો ખબર નથી લેટેસ્ટ ન્યૂઝ. અહીંયા રસ્તો બંધ થઈ ગયો. હવે ઓલા પણ જવું પડશે કાદુમાંથી. આ સારું શું બંધ કરી દીધો. અહીંયા થોડાક રોપડા મોટા થઈ જાય ને તો સારું. અહીંયા દાદા મસ્ત બગીચો બની જાય. ભાઈ આવડા લોકો હે ને દાદાના દર્શન કરવા માટે ક્યારેક ક્યારેક આવતા એટલે હાંધે ફોટા પાડે. અમે તો આવતા એટલે અમે તો પછી ફોટા પાડી દઉં. હાલો ધીમે તમારે હવે ઘેર ભાગો ને તો હાલો ભાઈ. અમે આવડા લોકો હાંધે મારા મમ્મીની હાંધે ઘરે જાય. અમે જઈએ કોટડા આવે ભાઈ. મારા મમ્મીની ભાગ્યા છે ઘેરે ને અમે જઈએ છીએ કોટડા આવે. ધીમે ધીમે હાલ્યા જવું ને. બારામાં થોડુંક પાણી ભર્યું છે હા તોય બટી દઉં. બારું પાર કરી લીધું હોય ને વટો ને એટલે પગ બગડે તમારા. પાણી આવે છે કે આવે છે અત્યારમાં દરિયામાં પાણી આવે છે એટલે ફટાફટ જવું પડશે કોટડા. નકર પાણી ભરાઈ જાય ને તો થોડુંક બારામ નહીં વટે ગાડી આપણી. અત્યારે દાદાના દર્શન કરીને અમે ને કોળમાં ઉતરી ગયા છે ને અત્યારે દરિયા થોડુંક પાણી આવે છે એટલે આપણે વહેલા જવું પડશે દરિયામાં. પાણી જો આવી જાય ને તો પછી આપણે થોડુંક મુશ્કેલી પડશે બારામાં. બાકી ધીમે ધીમે હાલ્યા જાય માનું નામ લઈને. કેમ હા એટલે તો ભાઈ શું કહેવાય તમારે શું હોય આવડા કે ના જાગરણ શું કહેવાય
દિવાસાની જાગરણ. હાલો મિત્ર, વાહ વાહ, આ થોડું પાણી ભરે લે, ટપી દઈ. ભાઈ અમે હંદે અહીંયા આવીને જો આમ ઓલ પાણામાં હાલે હંદે પડશો. અહીંયા પાણી છે ને ઊંડું હોય છે એટલે અમારે પાછું આમે લઈ જવું પડશે પાણા કામેલી. હું હમણાં ના પાડતો કાં હાલો છે પાણામાં, પણ માર ભાઈ અમારે તાંબાલ જવું પડશે. મોજ મારે બુ, મોજ મારે બુ, મોજ મારે બુ રે. ભાઈ અત્યારે ને અમે પાર કરી લીધો પાણાવાળો જે વિસ્તાર હતો એ ને. અત્યારે દરિયામાં છે ને પબ્લિક બહુ ઘણું બધું હોય, કેમ કે જાગરણ હોય એટલે હંધાઈ હોય ને. કોટડા પણ ઘણું બધું છે. આપણે હવે જઈ ભાઈ કેટલું બધું અમે હાલ્યા પછી અને પૂગી ગયા ના. કોટડામાં પણ છે ને ઘણું બધું પબ્લિક છે. જાવ કઈ બસ જાવ ને, પેલા દર્શન કરી આવી પછી આપણે છે ને હંધા ને રમવાનું છે. પછી ખોખો નહીં ભાઈ, હવે ટાટિયા દુખી જાય ઠેક લે લેવા. તો ભાઈ હાલો પેલા દર્શન કરી આવી પછી વિચારીએ. અમારી બેન ને હંધા છે ને આગળ વહી ગયા દર્શન કરવાના. અમે થોડાક એક ભાઈબંધ મેળવો હતો ને એટલે પાછો સહી. હવે પાછા અમે ધીમે ધીમે આવેલા જઈએ. માતાજીના દર્શન કરવામાં પણ છે ને ઘણી બધી ગરદી છે ને. હવે પાછા દરિયામાં જઈ. એટલા પણ ખાડો આવી ગયો તો હવે પાછા દરિયામાં જઈ ખરીદી કરે હંધે. હા હું લો જો ભાઈ આ હોનાના સેન લઈ લો ની, બહુ મોંઘા. જો જોરદાર છે આંધી. કેટલી વાર લાગશે હવે? તો અમે ધીમે ધીમે આઠે ઉતરી હાલો. ભાઈ ઘણા બધા હોય ને એટલે પ્રોબ્લેમ પડે. થોડાક આમ વ્યાજ, થોડાક આમ વ્યાજ ને અમે વહેલા રહીએ એવા. હા ભાઈ જો વી એવા પાછા. હાલો હવે દરિયામાં પાણી આવી ગયું એમ કે હવે હંધાને કેવી રીતે ફુગાડ્યું પણ જોઈ જેમ થાય એમ. ભાઈ હવે છે ને પગે લાગીને વિયેવાના. જો પબ્લિક જો તમે એકલી. ઓ બે પાણીપુરી ખાવી ભાઈ. અમે છે ને કેવાના રખડતા ને ભૂખ લાગી ગઈ કેટલી બધી. તો હવે હું પાણીપુરી ખાવા વિયેવા. અમથી છોકરીને ભાઈ પાણીપુરી બહુ ભાવે. અમે હું પછી અમારે ખાવી પડે ભાઈ. નક્કી કરે હું કેટલા પાણીપુરી ખાવે ને કેટલા ભેળ ખાવી નક્કી ના થતી. બે ભેળ મગાવવા ને ભાઈ બીજી પાણીપુરી મગાવો કઈક એવું કરો. ભાઈ પાણીપુરી આવી ગઈ છે. પાણીપુરી પછી ખાશે પેલા ફોટા પાડશે, સ્નેપ મૂકશે. પડી ગયો ફોટો તો અમે ખાઈ હવે ભૂખ લાગી. ભાઈ અમે પાણીપુરી ખાધી ને અમારા બેનું છે ને ભેળ બનાવ્યું. ભેળ મગાવી ને એ કે હવે ભાઈ તમે ખાવા માટે ભેગા તો ખાઈ. હવે આ જે વટાઈ એવું હોય ને હવે જંગલમાં બીજો રસ્તો હોય ને ત્યાંથી જઈ ધીમે ધીમે. હવે ગાય ગાય રાખજો ના પાણી ભરાઈ જાય ને તો પછી હે ને હંધી કોલા રહેવું. બસ અહીંયા લગે દરિયા હંધે ભરાઈ ગયેલા હે એટલું અમારે કાપીને ચાલવું પડ્યું. આપણે સાપુતારા ગયા હતા ને ઉપર ચડ્યા ડુંગરા પર એટલે ચારે બાજુ વાદળા હતા ને. આપણે અહીંયા જો બાવળિયા ચારે બાજુ થોડા 19-20 का फर्क है, बाकी सब सेम है. જાવું એમ તો તમે હંધે કહેતા સાપુતારા જાવ એટલે તો ભાઈ સાપુતારા લઈને આવ્યો તમને હું. તો હાલો ભાઈ અમે ટ્રેકિંગ કર્યું 5 કિલોમીટરનું એટલે તમને 5 કિલોમીટરનું ટ્રેકિંગ કરવાનું. હાલો ઓકે તો હાલે રાખો હાલો. યસ ભાઈ ઓલા પણ લગી થી જો એટલે લગી હે ને લાઈન થઈ ગઈ હે. આ વોકિંગ વટવાનું હોય તો ભાઈ પાણી એટલું બધું નથી એટલે સારું. આંકોર આવજો અત્યારે પણ થઈ ગયેલું હોય ને એટલે ધ્યાન રાખવું પડે નકર છે ને હેઠે પડી જાય. ઓલા પણ થી ઠેક અહીં લગી હાલીને વેવા ધ્યાન રાખ. હા ભાઈ હા લાગ અહીંયા ગારો છે. પેલા ટાટા થઈ ગયા ગારામાં જઈ. હા મજા આવે કે ઓ મજા આવે ભાઈ. કેટલો કાદુ હે આ ભાઈ. હે પડતા કસાગર તો જો રામ. ક્યાં ભૂતળા દે આવી ગયા. નંદને બહુ ભૂખ લાગી થોડો કઈ દાદા તો પ્રસાદી હોય હતી. સા પીવી પછી ભાઈ તો થોડોક વરસાદમાં તો પલ્લી જા. વરસાદ ઉભો રહી ગયો હે થોડો આવે છે. થોડોક નાસ્તો કરીને પછી જઈએ. આવીને આપણે હે ને નાઈ ખાન મસ્ત મજાના ને ભાઈ થાકી ગયા. એટલું બધું બહુ ટ્રાવેલિંગ નહીં કહેવાય ને તો પગ આપણે હાલીને આવે એટલે ઘણું વધી ગયું કહેવાય ને ભાઈ. દિશામાં જો તે દિશામાં કોમેન્ટ કરી નાખજો ને. બાકી તો આજના વિડીયોમાં એટલું જ. મળશું આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી.